નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે. દરિયાના ઊંડાણવાળા ભાગોમાં નવું ખુખાર અને ભયંકર વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેને લઈને ઠેર ઠેર વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સાથે માવઠાનું નવું સંકટ વધતું જોવા મળવાનું છે. તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ફરીથી ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ છવાતા જોવા મળવાના છે અને વાવાઝોડું પોતાની દિશા બદલતું હોવાને લઈને અનેક રાજ્યો ઉપર ઘોર અંધકાર રૂપી વાદળોના ઝુંડની વચ્ચે હવે માવઠાનો મોટો ખતરો વધતો જોવા મળી રહ્યો છે. સાથે સાથે 2025ના ચોમાસાને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. તે ઉપરાંત આ વર્ષનું ઉનાળું કેવું રહેશે, કયા કયા વિસ્તારોમાં કેવું ટેમ્પરેચર જોવા મળશે અને સક્રિય બની રહેલા નવા વાવાઝોડાને લઈને દિશાઓ બદલાવાની સાથે કયા કયા વિસ્તારોની અંદર આવનાર 5 દિવસોમાં મોટા પલટાવ જોવા મળી શકે છે અને સિસ્ટમનું કયા કયા વિસ્તારોમાં અત્યારે જોર વધતું જોવા મળી રહ્યું છે, જે અંગેની સંપૂર્ણ વિગતસર અપડેટ આપણે મેળવવા જઈ રહ્યા છીએ. તો ખાસ માહિતી મેળવીએ તો અત્યારે દરિયાની અંદર સક્રિય બની રહેલા નવા વાવાઝોડાની અસરોને લઈને દેશના ભિન્ન ભિન્ન પંથકો ઉપર નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે, જેમાં પણ મધ્ય ભારતના વિસ્તારોથી લઈને દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર હાઈ પ્રેશર સિસ્ટમની એક સાથે 3 મજબૂત સ્ટ્રફ લાઇન ઘેરાયેલી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો કે એક સ્ટ્રફ લાઇન આ વિસ્તારોમાં, બીજી સ્ટ્રફ લાઇન આ વિસ્તાર અને ત્રીજી સ્ટ્રફ લાઇન સૌથી મોટી અને ઘાતક જે ગુજરાત સુધી આવી રહી છે. આમ 3 સ્ટ્રફ લાઇનને લઈને ભારતના અનેક રાજ્યો ઉપર મોટો ઘેરાવો આજની રાત્રિથી મંડરાતો જોવા મળી શકે છે. તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળવાના છે, જેમાં પણ કચ્છના ક્ષેત્રોથી લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં, મધ્ય ગુજરાતના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતનો વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ઓચિંતાના મોટા પલટાવની મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર સિસ્ટમનું દબાણ આજની રાત્રિથી વધતું જોવા મળવાનું છે. મધ્ય ભારતના વિસ્તારોમાંથી હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો ઘેરાઈ રહેલો જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર વિસ્તારોમાં ઘોર અંધકાર રૂપી વાદળોના ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે, જેમાં શ્રીલંકાના પંથકોથી મદુરાઈ બેંગલુરુના વિસ્તારોની અંદર, તેવી જ રીતે ભુવનેશ્વરના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી વિશાખાપટ્ટનમના દરિયાઈ કિનારાના વિસ્તારો અને ખાસ કરીને કરાચીના વિસ્તારથી ગુજરાતના અનેક ક્ષેત્રોની અંદર રાજસ્થાન જોધપુરના વિસ્તારોની અંદર પણ વાદળોનો મજબૂત ઝુંડનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાતના હવામાનની અંદર આવનાર 3 દિવસની અંદર મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જેને લઈને ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ આજની રાત્રિથી વધતો જોવા મળી શકે છે. અનેક વિસ્તારોમાં ઓચિંતાના પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાત ઉપરથી વધી રહેલા સિસ્ટમના તીવ્ર ઘેરાવા અને લંબાયેલી સ્ટ્રફ લાઇનોના પગલે ઓચિંતાના પલટાવની શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે, જેને લઈને ગુજરાતની અંદર અત્યારે કચ્છના ક્ષેત્રોથી લઈને ઉત્તરીય ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનોની લહેરો અત્યારે જોર દર્શાવતી જોવા મળી રહી છે અને તોફાની પવનની તીવ્રતા 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર સિસ્ટમનું સંક્રમણ અને સિસ્ટમનું જોર દર્શાવતા જોવા મળી શકે છે. આમ ગુજરાતના હવામાનની અંદર આજની રાત્રિથી પલટાવથી લઈને કમોસમી વરસાદ અને માવઠાનું નવું સંકટ હવેથી ગુજરાત પર ફરીથી વધતું જોવા મળવાનું છે, જેને લઈને ગુજરાતની અંદર ટેમ્પરેચરની અંદર મોટા પાયે ઘટાડો થતો જોવા મળી શકે છે. 23 ડિગ્રીથી લઈને ઠેર ઠેર વિસ્તારોમાં 24 અને 27 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે. સાથે જ પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર, જેમાં અલ્હાબાદ આજુબાજુના વિસ્તારોમાં એક નવી હાઈ પ્રેશર સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે અને આ વિસ્તારોની અંદર પણ સિસ્ટમની હલચલ વધતી જોવા મળી રહી છે. ઉત્તરીય ભારતના વિસ્તારો તરફ નજર કરવામાં આવે તો ઉત્તરીય ભારતની અંદર લેહ લદ્દાખના વિસ્તારથી લાહોરનો વિસ્તાર, નવી દિલ્હીના વિસ્તારોની અંદર સિસ્ટમનું દબાણ વધવાની સાથે અંધકાર રૂપી વાદળોના ઝુંડની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા અત્યારે
ઉત્તરીય ભારતના વિસ્તારોમાં જોર દર્શાવતી જોવા મળી રહી છે. તેવી જ રીતે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ એક નવી હાઈ પ્રેશર સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. ચારે દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવનો હવે ગુજરાતની અંદર પોતાનું જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે અને ગુજરાતની અંદર વધી રહેલા જોરને લઈને ગુજરાત ઉપર ઘેરાયેલી સ્ટ્રફ લાઇન અને શિયર ઝોનના મજબૂત પટ્ટાઓને લઈને અનેક વિસ્તારોમાં મોટા પલટાવની શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ વર્ષનું ચોમાસું એટલે કે 2025નું ચોમાસું ગુજરાત માટે સારું સાબિત થાય તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે. તો સાથે સાથે ગુજરાતમાં ઉનાળાની હળવી શરૂઆત જોવા મળી શકે છે. રાજ્યની અંદર 27 ડિગ્રીથી લઈને આવનાર દિવસોમાં 40 ડિગ્રી અને 42 ડિગ્રી સેલ્સિયસનું ટેમ્પરેચર ગુજરાતમાં જોવા મળી શકે છે. આમ ભયંકર ગરમીની આગાહી પણ ગુજરાતની અંદર આગામી દિવસોને લઈને દર્શાવવામાં આવી રહી છે અને બની રહેલા સિસ્ટમના ઘેરાવાને લઈને ગુજરાતની અંદર ઓચિંતાના પલટાવ આવતા જોવા મળવાના છે, જેની અસરોને લઈને આજથી લઈને આવનાર 3 દિવસની અંદર ગુજરાતમાં પવનની તીવ્રતાની સાથે દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં હલચલ વધતી જોવા મળવાની છે અને સિસ્ટમની હલચલોની ગતિવિધિને લઈને અત્યારે અનેક વિસ્તારોમાં વાદળોના ઝુંડ ઘેરાઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે, જેમાં કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવની શક્યતા આજની રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી છે. જેમાં પણ વિસ્તારોની માહિતી મેળવીએ તો ખાવડના પંથકથી બારડોલીનો વિસ્તાર, નળિયાના વિસ્તારથી લખપતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, રાપરના ક્ષેત્રોથી લઈને ગાંધીધામનો વિસ્તાર અને માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ઓચિંતાના મોટા પલટાવ આજની રાત્રિથી કચ્છ ઉપર આવતા જોવા મળવાના છે. આમ કચ્છના હવામાનની અંદર મોટા પલટાવની શક્યતા આજની રાત્રિ દરમિયાન આવવાને લઈને મોટી આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ પણ જોઈ શકો છો કે ઓમાનના વિસ્તારોથી લઈને પાકિસ્તાનના વિસ્તારોમાંથી સિસ્ટમનું દબાણ અત્યારે ગુજરાત તરફ પોતાની દિશાઓ બદલતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની દિશા ગુજરાત તરફ બદલાતી હોવાને લઈને અનેક વિસ્તારોમાંથી આવતા તોફાની અને ભયંકર પવનોની ગતિવિધિઓ હવે ગુજરાતમાં પોતાનું દબાણ અને તીવ્ર જોર દર્શાવી રહેલી સિસ્ટમ જોવા મળી રહી છે અને સિસ્ટમના દબાણના પગલે કચ્છના સંપૂર્ણ વાતાવરણમાં મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. કચ્છની સાથે સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે. રાજસ્થાનની સરહદને અડીને આવેલા વિસ્તારો, જેમાં ઉદયપુરના વિસ્તારથી લઈને ભીમલાના વિસ્તારની અંદર પલટાવ જોવા મળી રહ્યા છે. સાથે સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારો, જેમાં થરાદનો પંથક, પાલનપુર, ખીડબ્રહ્માના વિસ્તારોથી લઈને મહેસાણા, રાધનપુર, હિંમતનગરના વિસ્તારોની અંદર પણ એકાએક પલટાવ જોવા મળી રહ્યા છે. આમ ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે ટેમ્પરેચરની અંદર પલટાવને લઈને અત્યારે 20 ડિગ્રીથી લઈને 21 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર આજની રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે અને આવનાર 3 દિવસની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો પોતાનું જોર દર્શાવતો જોવા મળવાનો છે. તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હવાનું દબાણ અત્યારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. અરબ સાગરના દરિયામાંથી આવી રહેલો તોફાની પવન દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોમાં અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે, જેને લઈને આમોદથી લઈને રાજપીપળાનો વિસ્તાર, ભરૂચથી લઈને નર્મદાના ક્ષેત્રોની અંદર, સુરતના વિસ્તારથી લઈને વ્યારાના પંથકોની અંદર અને આહવાના વિસ્તારથી વલસાડ, નવસારી, ડાંગના વિસ્તારોથી લઈને તાપીના વિસ્તારોમાં, આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે 26 થી લઈને 27 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં ભારે જોર દર્શાવતું જોવા મળવાનું છે. સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ ઉથલપાથલ મંડરાતું હોય તેમ અત્યારે મોટા પલટાવની શક્યતા સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે અને તમે લાઈવ પણ જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર ઉપરથી 2 મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે, જેને લઈને સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રોથી સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલ, ભાનવડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી મોરબીનો વિસ્તાર, સુરેન્દ્રનગરના જિલ્લાઓથી લઈને અલંગના દરિયાઈ કિનારાના વિસ્તારો, મહુવાના વિસ્તારથી ઉના, વેરાવળના વિસ્તારોની અંદર, આમ અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની અને ભયંકર તીવ્રવાળા પવનો હવે સૌરાષ્ટ્રની અંદર ઉથલપાથલ મંડરાવાની સાથે સતત હલચલ વધારતા જોવા મળી રહ્યા છે અને આવનાર 72 કલાકની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં કંઈક નવા જૂની થવાના એંધાણો દર્શાવવામાં
આવી રહ્યા છે। સાથોસાથ મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ પલટાવ આવવાની સાથે આજની રાત્રિથી સિસ્ટમનું દબાણ અને સિસ્ટમનું જોર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ પોતાની અસરો દર્શાવતું જોવા મળવાનું છે, જેને લઈને દાહોદ, છોટા ઉદેપુર, અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, લુણાવાડા, ગોધરા, બોડેલી, ખેડા, પંચમહાલ, મહીસાગર અને વડોદરાના ક્ષેત્રોથી લઈને ખંભાતના વિસ્તારોમાં આમ સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર આજની રાત્રિથી આવનાર 3 દિવસ અને આવનાર 72 કલાકની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાત ઉપર ફરીથી કમોસમી વરસાદ માવઠાનું સંકટ વધતું જોવા મળી શકે છે। દરિયાની અંદર સક્રિય બનતી નવી સિસ્ટમો અને વાવાઝોડાને લઈને અત્યારે અનેક રાજ્યોની સાથે અનેક દેશોની અંદર ફરીથી તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે અને દરિયાના ઊંડાણવાળા ભાગોમાં સક્રિય બનતું આ નવું સાયક્લોનિક સર્ક્યુલેશન આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં જોર દર્શાવતું જોવા મળી શકે છે।